श्रीमद् करुणा सागर महाराज की कैवल धाम की जय। सत्केवल साहेब। ओम प्रथम प्रणाम धाम जेनो सकल परा पर सरले जाकी। जय जय कैवलनाथ सनातन अखिलानंद अविनाश विलासिक लोक चतुर्दश द्वंद्व फंद फन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अगणित इंड कटाक्ष पाक्ष वसु अलंग सलंग एकतास आश कोहु हंस निवासन धाम धनी तुम नमो नमो निरवाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष पलक में आन्य धाम पति देव युगल चकतब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षिवंत सुत मल जय करुणामय कंथ अंत मध्य हंस रूपस्तुति कुबेर निज स्वर मंगल धरन सजन उर ध्यान अवग्राम सुनहो लोक असंख्य उत्पन्न गति सप्तदीप सुर धाम विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न अर्थ बोध शुभ सार सत्केवल साहिब सत्केवल साहिब सत्केवल साहिब सत्केवल साहिब। कैवलम चिदेनम वेनम वयन्नम दिधन्नम निरालम नारायणम महन्नम रणेयम
જપેનમ જપાયમ મનાતિ મગોયમ જહાનમ ધાતા ધ્યેયન્નમ વિછંદમ વિધે વૈ વેદંતમ અગાધમ બહોર્ધમ નમામિ નમસ્તુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય કૈવલ સત્કેવલ સાહેબ સત્કેવલ સાહેબ ચતુર્માસની આપણી કથા ક્રમાનુસાર આજે ભાદરપદમાં શરૂ થઈ રહી છે. ગઈકાલે જે ટોપિક લીધો હતો કે જેમાં વિશેષ કરીને હવા પાણી ખોરાક આ વિશે આપણે વાત કરી હતી અને હવા પાણી ખોરાક માટે પાણીની ચર્ચા કરી હતી. આજે એ વિશે બહુ ખાસ કંઈ કહેવાની જરૂર નથી, પણ ઘણી વખત ઘણા બધા અમારા જૂના ભક્તો કહેતા હશે કે આ બધું શું છે, આની શરીર જરૂર શું છે. તો જુઓ, અત્યારે જીવન પદ્ધતિ જે રીતે બદલાઈ રહી છે, ખાવા પીવાનું મોટા ભાગે બહાર, મોડે સુધી જાગવાનું, મોડે સુધી ઊંઘવાનું, ખાવા પીવામાં કોઈ પરેજી નહીં, પથ્ય નહીં, કોઈ નિયમ નહીં. એને કારણે શરીર તો બગડે છે, પરંતુ મનુષ્ય જીવન જે ઉદ્દેશ છે આપણે છે પરમ ગુરુના અનુયાયીઓને જે આધ્યાત્મિક માર્ગે વાળવા છે, એમાં અડચણ ઊભી થાય છે. આપણું મનુષ્ય જીવન એ બરબાદ થઈ જાય છે. એટલા માટે આપણે એ આગ્રહ કરીએ છીએ કે ભાઈ આપણે સાત્વિક જીવન જીવીએ અને આપણી ખાણીપીણીમાં આપણે સંયમ રાખીએ, જેનાથી જે મનુષ્ય જીવનનો ધ્યેય છે એ સફળ થાય છે. મનુષ્ય જીવનનો ધ્યેય સફળ કરવા માટે આ પ્રકારનું જ્ઞાન, આ પ્રકારની સમજ આપણી પાસે હોવી જરૂરી છે. તો પ્રવચન શરૂ કરતા પહેલા મેં કહ્યું તેમ પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે, એટલે પિતૃપક્ષ. ઘણા બધા એમના પિતૃઓની સ્મરણાર્થે ગુરુગાદીમાં સેવા નોંધાવી રહ્યા છે, કથા થાય છે, પરમગુણો થાળ થશે, બધાનું ભોજન થશે. તો હોસ્પિટલ ચાલે છે. આગળ કહ્યું તેમ દરિદ્ર નારાયણ, આપણે ત્યાં જે આવે છે બધા હોસ્પિટલમાં, બધા મોટે ભાગે બહુ જ ગરીબ લગભગ એ મળે છે. 3 નામ મારી પાસે આવ્યા છે જે હું તમને કહું. એ તો કૈવલધામ વાસી રમેશભાઈ પરસોત્તમભાઈ પટેલ મોતા, 23 તારીખ ભાદરવા વદ બીજ, એના માટે એમણે પિતૃતિથિ લખાવી છે. બીજા કૈવલધામવાસી ગોરધનભાઈ જયસિંહભાઈ પટેલ સારસા, એમનું પણ 4થનું શ્રાદ્ધ એટલે 25/9 એમણે નોંધાવ્યું છે. બીજા કૈવલધામવાસી મણિબેન પુરુષોત્તમભાઈ મુરજીભાઈ પટેલ મોતા, નામનું શ્રાદ્ધ એમના તરફથી પણ એક નોંધાયું છે.
તો આ પિતૃના શ્રાદ્ધની વાત છે. એવી એક જન્મદિવસનું પણ એક ભોજન, એક કથાના યજમાન અમારા ચંપાબેન, જે કાળી તલાવડીના અને રહે છે ન્યુયોર્કમાં, એમના હસબન્ડ અશોકભાઈ પટેલ, 24 તારીખે જન્મદિવસ છે એમનો. 24 તારીખે તમને બધાને ખબર છે આપણો પણ જન્મદિવસ છે. એ દિવસ કથા તો થવાની છે, એટલે દિવસના યજમાન એમણે પણ પોતાનું નામ નોંધાયું છે. એવા મારા એક ભીખાભાઈ નારદીપુર વાળા ટેનેસીમાં, એમણે પણ એક દિવસનું ભોજન અને થાળ, એને આખા દિવસના યજમાન એમના તરફથી પણ નોંધાયા છે. આ બધાને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે તમને યાદ અપાઈ દઉં, ગઈકાલે એક વાત કહેવાની મારે રહી ગઈ, કારણ કે મેં વિષય લીધો તો આરોગ્ય સંબંધી, એટલે ખાસ મહત્વની એક વાત ગઈકાલે મારે કહેવાની હતી, એ રહી ગઈ. જેમ પરમ ગુરુને નિર્વાણ તિથિ આપણે ભાદરવા સુદ પૂર્ણિમા મનાવીએ છીએ, અને ભાદરવા સુદ પૂર્ણિમાએ આપણે ખૂબ મોટો કાર્યક્રમ પણ રાખીએ છીએ, બધા ભક્તો પણ આવે છે, અને સરસ રીતે આપણો આ એક ઉત્સવ ઉજવાય છે. તો ગઈકાલે ભાદરવા સુદ એકાદશી હતી, અને નાણદાસી મહારાજશ્રીનો કૈવલ્યધામવાસ દિવસ છે. નાણદાસી મહારાજશ્રી આપણા માટે એક આદર્શ છે. અચ્યુતબા અને નાણદાસી મહારાજશ્રી, ત્રીજામાં નેમી મહારાજશ્રી. આમ તો ગાદીના બધા ગાદીપતિઓ આપણા માટે આદર્શ છે, પૂજનીય છે, આદરણીય છે. આદરણીય ભગવાનદાસજી મહારાજશ્રી તો કઈ રીતે પરમગુણની પૂજા કરતા હતા, એક આદર્શ છે. સ્વાભાવિક. તો એ પ્રમાણે નાણદાસજી મહારાજને આપણે એટલા માટે મહત્વ આપીએ છીએ કે એમના દ્વારા પરમ ગુરુને પ્રસન્ન કરવા, પરમ ગુરુ સુધી કઈ રીતે પહોંચવું, પરમગુરુની રીઝ કઈ રીતે મેળવવી, અને પરમગુરુની રીઝ દ્વારા પતિપદને કઈ રીતે પ્રાપ્ત કરવું, એનું માર્ગદર્શન એમણે એવું જીવન જીવીને આપણને આપી છે. એનું પ્રમાણ ખુદ દિવ્ય પરમ ગુરુને કહેવું પડ્યું કે હે નાણદાસજી, આ વિશ્વમાં તારાથી અધિક પ્રિય શિષ્ય મને કોઈ નથી, તું મને અત્યંત પ્રિય શિષ્ય છે. આવી વાત પરમ ગુરુને કહેવી પડે, અને આખી પરમ ગુરુનું સ્વરૂપનું સ્થાપન કરીને જે રીતે આપણને ઉપાસનાનો જે એક માર્ગ પ્રશસ્ત કર્યો, અને માર્ગને વ્યવસ્થિત નેમી મહારાજશ્રી બનાવ્યો, અને પ્રશસ્ત કર્યો નાણદાસી મહારાજશ્રી. જો કે આપણે ત્યાં એક બહુ સરસ ગુરુગાદીની પરંપરા એટલી બધી આપણા વડીલોએ જબરજસ્ત બનાવી છે. આપણે આપણા ગાદીપતિઓની કૈવલ્યધામવાસ તિથિ અલગ અલગ ઉજવતા નથી, ખબર છે? આ તો એક આવી રીતે યાદ કર્યું.
હોળી તિથિ આપણે ઉજવતા નથી. પરમ ગુરુની કેવલધામ વાસની તિથિ ભાદરવા સુદ પૂર્ણિમા આપણે ઉજવીએ છીએ. અને એ દિવસે આપણા કૈવલધામ વાસી બધા આચાર્યો, કુબેર આચાર્યો ની સમાધિ ઉપર પૂજન પુષ્પ એમની પાદુકાઓ સ્થાપિત કરેલી છે. અર્પણ કરી આરતી કરીને આપણે બધાની વંદના કરીએ છીએ. ગુરુગાદીમાં પણ કોઈ જગ્યાએ ક્યાંય મંદિરમાં, જેને કે ઉપાસના દ્રષ્ટિથી કોઈ પણ કુબેરાચાર્યનો ફોટો, મૂર્તિ આપણે મૂકી નથી. એક આપણું ધ્યાન માત્ર ને માત્ર પરમ ગુરુ સાથે. દેવાલયમાં નાનંદાસજી મહારાજનો ફોટો મૂક્યો છે, તે પણ અંદર જાળીમાં, એક આદર્શ તરીકે, ઉપાસના તરીકે નહીં. એટલે હું તો સર્વ ભક્તોને કહું છું કે આપણા જ્ઞાન સંપદાના કોઈ પણ મંદિરમાં અન્ય કોઈ પણ સંતની, મહંતની મૂર્તિઓ મૂકી હોય તે પરંપરાની વિરુદ્ધ છે, ખોટું છે, હોવું જ ના જોઈએ, એને માન્યતા જ ના આપવી જોઈએ. દેવળમાં આવે એટલે માત્ર ને માત્ર પરમ ગુરુ સિવાય ક્યાંય આપણું ધ્યાન સ્થિર થવું ના જોઈએ. જો કૃષ્ણ સ્વામી મહારાજને આપણા દેવાલયમાં એક શિખરમાં નાનંદાજી મહારાજે સ્થાપિત કર્યા, પણ ત્યાં ફોટો ના મૂક્યો, ખાલી ગાદી બનાવી. તસવીર મૂકવી હોય તો મૂકી શકાત, પણ નથી મૂકી. કે જો ત્યાં ફોટો મૂક્યો હતો, એના ફોટા બધા લોકો પોતાના ઘરમાં રાખવાનું ચાલુ કરી દે. ગુરુ દાદા, ગુરુ દાદા, ગુરુ દાદા કરી, દાદા ગુરુ, દાદા ગુરુ. એટલે નાનંદાજી મહારાજ શ્રી આ બધા દીર્ઘદ્રષ્ટ મહાપુરુષો હતા કે પરમ ગુરુની ઉપાસના કરનાર, દર્શન કરનાર વ્યક્તિની દ્રષ્ટિ બીજે ક્યાંય ભટકવી ના જોઈએ. આપણું દેવાલયનું જયારે જીર્ણોદ્ધાર થતો, સિંહાસન બન્યું, આગળની જાળી બની, ત્યારે એક ભાઈએ મને સૂચન કર્યું. મને કહે છે, સરસ સિંહાસન બનાવ્યું છે, પણ મને કે તમને એવું નથી લાગતું કે આ મુખ્ય દ્વાર જે છે ગર્ભગૃહનો, એ સાંકડું હોય, એને એવું પોળું ના કરી શકાય કે જેથી આખા સિંહાસનના દર્શન થઈ શકે? મેં કહું, ભાઈ, તમારો વિચાર સારો છે, પણ આ શાસ્ત્રીય વસ્તુ છે. કોઈ પણ જગ્યાએ જાઓ, ગર્ભગૃહ મોટું હોય પણ એમાં દર્શન કરવાનો મુખ્ય પ્રવેશ દ્વાર, મુખ્ય દ્વાર એ સાંકડું જ હોય, જેમાંથી તમને વિશેષ કરીને મૂર્તિના દર્શન થાય. હવે જો દ્વાર પોળું હોય ત્યારે પૂજારી અંદર ફરતો હોય કે કામ કરતો હોય, પૂજારી આપણે પ્રભુના દર્શન કરવા આવ્યા ત્યારે આપણી નજર ભટકી જાય, બીજું આગળ પાછળ દેખાતું હોય ને ત્યાં આપણી નજર જતી રહે, એટલે આપણી એકાગ્રતા તૂટે. નથી જોતા આપણે પ્રવચનમાં, અમારી કથામાં કેવું થતું હોય છે, સરસ મજાની કથા ચાલે ને કોક માણસ આવીને આડો ઉભો થાય, સ્ટેજ નજીક આવે, બધા નજર ત્યાં જતી રહે. લિંક વક્તાની પણ તૂટે, શ્રોતાની પણ તૂટે, એકાગ્રતા તૂટે. એકાગ્રતા તૂટે એટલે લિંગ તૂટે. એટલા માટે દેવાલયનું આ ગર્ભગૃહનો મુખ્ય દ્વાર એ એવડું જ રાખવામાં આવે કે જેનાથી તમને મૂર્તિના સ્વરૂપના જ દર્શન થાય. આગળ પાછળ કોઈ હિલચાલ ચાલતી હોય તો ત્યાં આપણી દ્રષ્ટિ ના જાય, આપણી એકાગ્રતા ભંગ ના થાય. આની પાછળના ઉદ્દેશ છે. એ જ પ્રમાણે
આપણે પરમગુરુની ઉપાસના કરવા આવીએ છીએ, પરમગુરુના દર્શન કરવા આવીએ છીએ, એટલે આપણા વડીલોએ, આપણા બધા કોઈર આચાર્યોએ એ વાતનું ધ્યાન રાખ્યું. બીજી મૂર્તિઓ મંદિરમાં નહીં પધરાવાની, નહીં તો પૂતળા બેસાડે એવું લાગે આપણને. આપણે દર્શન કરવાના હોય કે વંદના કરવાની હોય કે સ્તુતિ કરવાની હોય કે પ્રાર્થના કરવાની, માત્ર ને માત્ર પરમ ગુરુને જ કરવાની છે. અન્ય કોઈ સાધુ સંતની નહીં, કોઈ ગાદીપતિની નહીં, કોઈ ભંતની નહીં. મેં પહેલા આગળ કહ્યું ને, એક ભાઈને આવી ચોનક ચડી છે, જો હતો પૂતળો મુકાવે એનું જો ચાલે તો એને પણ પોતાને ત્યાં 4-5 પૂતળા મૂકી દીધા છે. એની પાછળનો એનો ઉદ્દેશ મેલો હતો. નેમી પર એટલું પૂતળું એટલા માટે મૂક્યું કે નેમી મને માનનારા મારી દુકાને આવે. બીજા એક મહંતો પૂતળું એટલા માટે મૂક્યું કે અમે એમને પૈસા પડાવવા હતા, તમારી મૂર્તિ મૂકું છું. અને ત્રીજી એની મેલી મુરાદ, મારા ગયા પછી મારી મૂર્તિ પાછી મુકાય. આ કેવો એક ગાંડો અને મૂર્ખતા ભર્યો મનમાં એક વિચાર છે કે મારા ગયા પછી પણ મારી પૂજા થાય. આ કેવો અહમ છે, વિચાર તો ખરો તો નહીં. આવા અજ્ઞાની માણસોને શું કેવું? એટલે આ પ્રણાલિકા બહુ મહત્વની છે. નારદજી મહારાજને આપણે એટલા માટે યાદ કરે કે આપણા આદર્શ છે, રોલ મોડલ, જેમણે આપણને પરમગુરુની ઓળખ કરાવી, પરમગુરુની ઉપાસના આપી. કારણ કે કેટલાક કહેવાતા જ્ઞાની એવા છે કે જેમને માત્ર જ્ઞાન હોય, અંદરનો ભાવ ના હોય, શ્રદ્ધા ના હોય. તો આ પરમ ગુરુની જ આપણે ઉપાસના કરીએ છીએ, એટલા માટે નિર્વાણ તિથિનું મહત્વ પણ પરમ ગુરુનું જ છે. જો સમાધિ મંદિરમાં પણ પરમ ગુરુની સમાધિની બાજુમાં નાનદાસી મહારાજની સમાધિ, બાકી આચાર્યોની સમાધિઓ મંદિરની બહાર કરી. આપણે મેં નથી કરી, નેમી મહારાજ છે, બધી રચના સરસ કરી છે. અંતે સામાન્ય દેવીઓ, કોઈ વિશેષ આકર્ષણ નહીં. કે અહીંયા આપણા ગાદીપતિ હતા અને આ દિવસે કેવલધામ વાસ થયા, તિથિ લખેલી છે, એક સ્મૃતિ. તો આ એક બહુ ઉમદા આદર્શ છે. હવે સત્સંગની વાત આગળ ચલાવું કે ભાઈ, રહેણી કરણી, મન આપણું એમાં એક વૃત્તિઓ પેદા, અનેક પ્રકારની વૃત્તિઓ પેદા થાય અને વૃત્તિઓ પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. આ મનની વૃત્તિ પેદા થવાની પાછળ આચાર અને વિચાર બેને કારણભૂત માન્યા છે. આચાર વિચાર, આ બે શબ્દ તમને સાથે સાંભળવા મળતા હશે કે આચાર વિચાર. વિચાર ક્યાંથી ઉદ્ભવે આપણા મનમાં? વૃત્તિ જેને કહેવાય, તો સંગમાંથી ને સંસ્કારમાંથી. સંસ્કાર એટલે જે પરંપરામાંથી આપણે આવતા હોય, પરંપરાના થોડા સંસ્કારો આપણામાં હોય, અને વિશેષ સંગમાંથી. અને ત્રીજું આપણા આચારમાંથી, આચરણ, સદાચાર. આચારની વાત આવે ત્યારે આચાર બે પ્રકારના હોય ને, ખાટો ને ઘડો એવું નહીં. સદાચાર ને દુરાચાર. અથાણાને હિન્દીમાં આચાર કહે, બરાબર? આચાર એટલે અથાણું, આચાર એટલે આચરણ. અને બે પ્રકારનું હોય, નેગેટિવ, પોઝિટિવ. સદાચાર
સદ શબ્દ આપો એટલે શ્રેષ્ઠ, સાચો, યથાર્થ. દુરાચાર ખરાબ. તો અહીંયા વાત ચાલે છે સદાચારની. આપણે બાળકોની સદાચાર તાલીમ શિબિરનું આયોજન કર્યું છેલ્લા 2 વર્ષથી, જો કે આ કોરોનાના કારણે શક્ય નથી થયું. સદાચારમાં આપણે શું ટેવ સદાચાર છે? સારી ટેવો, ગુડ હેબિટ્સ. કે બે વાત, ગુડ હેબિટ્સ એન્ડ બેડ હેબિટ્સ. ખરાબ ટેવ. તો ખરાબ ટેવોને દૂર કરીને સારી ટેવો ને ગ્રહણ કરવી એ સદાચાર છે. કારણ કે અત્યારે વાતાવરણ એટલે એન્વાયરમેન્ટ તો ખરું છે, બહારનું વાતાવરણ, હવામાન, જેમાં પાણી હવા દૂષિત છે જ. પાણી, હવા, ભૂમિ બધું દૂષિત થઈ ગયું, જમીન પણ દૂષિત થઈ ગઈ. પણ સાથે સાથે આપણા વિચારો પણ દૂષિત થયા, કારણ કે દુરાચરણને કારણે. મોટો પ્રશ્ન છે દુનિયામાં. દુનિયાની વાત વિચારીએ તો થોડું પોલિટિકલી, દિન પ્રતિદિન મૂડીવાદીઓની બોલબાલા વધતી જાય છે. જો કે અનાદિકાળથી આવાજ છે, પણ પેલા નાના નાના મૂડીવાદીઓ હતા. એક ગામમાં 2-4 મૂડીવાદી હોય, ગામ પૂરતું કામ. હવે મૂડીવાદીઓ વૈશ્વિક સ્તરે ઉભા થયા છે. વૈશ્વિક સ્તરે. ખાણી પીણીના સ્ટોર બધા વૈશ્વિક સ્તરે. પેલા પીઝાના સ્ટોર છે, પછી પેલો મેકડોનલ્ડ, તે બધું જે છે વૈશ્વિક સ્તરે. એવી વસ્તુઓ માટે વૈશ્વિક સ્તરે. અને આ મૂડીપતિ લોકો હંમેશા પોતાના લાભ માટે જ કાર્ય કરતા હોય છે. મોતનો સામાન વેચી આવવાય, મર્યા પછી ઉપયોગમાં આવ્યો નહીં, જલ્દી મરાય એવો, જલ્દી મરે એવો. અને એને માટે એમની પાસે જે ધન આવે છે, એ ધનને પ્રચાર તંત્રમાં એટલા વિપુલ પ્રમાણમાં લગાવે છે, મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાથી, આયોજનથી. અને મેં ગઈકાલે કહ્યું હતું કે 97-98% લોકો તો જાહેરાતથી જ અંજાઈને પોતાનું કામ ચલાવે છે. તમારું બ્રેન વોશ કરી નાખે. અને દિવસમાં, કે આપણું ટીવી સાથે પાછું આપણું હોય, કેટલી વાર જાહેરાતો આવે દિવસમાં આપણા મગજમાં, ઠોક 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 ઠોક. કેવી કેવી વાતો. અમુક તો એકદમ આપણને ગાંડું લાગે, ગાંડું કામ. અમારા રામદેવજી પેલું મીઠું શોધી કાઢ્યું છે, 25 લાખ વર્ષ જૂનું. લો, 25 લાખ વર્ષ જૂનું કઈથી અમને મળી ગયું છે ખજાનો? એમને ખોદવાનું લાયસન્સ કોણે આપ્યું હશે? 25 લાખ વર્ષ જૂનું કેટલે ઊંડે ગયા છે ત્યારે મળ્યું હશે. અને છતાંય પછી એના પેકિંગ પર એમણે તો એક્સપાયર ડેટ નાખી દીધી છે. 25 લાખ વર્ષ સુધી જે એક્સપાયર ના થયો, હવે કેમ એક્સપાયર થઈ જશે? મગજમાં વાતો થઈ જાય, સ્વાભાવિક છે. એટલે આ તો એક સામાન્ય દાખલો મેં આપ્યો, પણ એ સિવાય બહુ ચાલતું હોય છે. એટલે વૈશ્વિક સ્તરે જે માણસો સ્થિત પ્રજ્ઞ છે,
એ માણસ જ આથી બચી શકે છે. અમેરિકાનો દાખલો આપું. હું નોર્થ કેરોલિનામાં ગ્રીસવર આપણા ધીરુભાઈ લોકો ત્યાં રહે છે, ત્યાં ગયો હતો. એ મને એક ટાઉનમાં લઈ ગયા પધરામણી માટે. ટાઉનનું નામ યાદ નથી, નાનું સરખું ટાઉન. એક વડીલે તો પધરામણી લઈ ગયા અને કહે અમેરિકાનું રીચ ટાઉન, એમાંથી રહેનારા લોકો બધા પૈસાદાર. જે ભાઈ પાસે મને લઈ ગયા હતા, જેમને ઘર પધરામણી, એ રિટાયર્ડ હતા. એમની એક પોતાની બેંક ચાલતી હતી અમેરિકામાં. બોલો, બેંકના માલિક, પ્રાઇવેટ બેંક. અમને બેંકમાં પૈસા જમા કરતા હતા ને એ લોકોને દીધતા હતા. કેટલી બ્રાન્ચ. એમનો તો ગયા પછી વાતચીત કરી, બેઠા, બેંકની વાત કરી તો હું તો બહુ આશ્ચર્ય કે તમારી પોતાની બેંક હતી? બેંક હતી. આટલા બધા સાદા માણસ, એકદમ સરળ. પછી એમણે એક વાત કરી કે મને મારા મિત્રો પણ એવું કહેતા હશે કે તમે આટલા બધા સરળ સાદા. એક વખત કે અમે ફરવા ગયા અને કે ખરીદી કરવી છે તો બધાએ ગ્રીન પેલા ક્રેડિટ કાર્ડ કાઢ્યા. આખા અમારા ગ્રુપમાં હું એકલો જ એવો હતો જેની પાસે ક્રેડિટ કાર્ડ નહીં. લોકોને આશ્ચર્ય થયું કે તમે બેંકના માલિક પોતે ક્રેડિટ કાર્ડ તમારી પાસે નથી. અમારું પ્રવચન ધીરુભાઈ પણ સાંભળતા હશે. એ કયું સિચ્યુએશન કોણ હતું કદાચ મને લખીને મોકલશે તો બીજા દિવસમાં ઉલ્લેખ કરીશ. એટલે કે નથી રાખતો. એમણે પછી આખી થિયરી સમજાવી કે કેમ આ કંપનીએ ઊભું કર્યું છે. આ બધા એમાં કેટલા લોકોની, એક આપણે તો ગુજરાતીમાં કહેવત છે, ઉધાર મળે તો લોકો હાથી પણ બાંધી દે, જરૂર ના હોય. એટલે ઉધારી કઈ રીતે કરવી, હજુ મહિને આપવા છે ને પૈસા વગર વ્યાજે મળે છે, વાપરો ને પછી દેખી જાય. કે મેં એવા કેટલા લોકો છે એક ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરે અને એને મહિનામાં ભરવા માટે બીજી બેંકનું ક્રેડિટ કાર્ડ એમાં છૂટાઈને પેલા જ નાખે. પછી એનો મહિનો પૂરો થઈ જતા બીજામાંથી લઈને એમાં નાખે. આટલો ધંધો કરે. ભરી શકવાની ત્રેવડ ના હોય. અને એક મહિના પછી તો આ ક્રેડિટ કાર્ડ વાળી કંપનીઓ વાળી બેંકો એવો પઠાણી વ્યાજનો ચાર્જ લગાવે છે. સગવડતા માટે રાખે લોકો, એમ હું પણ રાખું છું સગવડતા માટે. ફ્લાઇટની ટિકિટ બુક કરવી, આવું તેમ કરવું હોય તો ફટાફટ તાત્કાલિક થઈ જાય. પણ કેટલાક લોકો તો માત્ર ને માત્ર ઉધારની ખરીદી કરવા માટે રાખતા. તો આ બધી જે વાતો છે કે ભાઈ જરૂર પૂરતું તમારા અનિવાર્ય સંજોગોમાં જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ રાખો, પણ વૃત્તિ પર બહુ કબજો રાખવો પડે. અમારે તો ક્રેડિટ કાર્ડ મેસેજ આવે બેંકોના, ઓફર, કરંટ ડિસ્કાઉન્ટ 10%, 15%. આ અમારી બેંકની ક્રેડિટ કાર્ડ પર ખરીદી પર આટલા ટકા ડિસ્કાઉન્ટ. પછી અંદર ખોલીને જોઈએ ને તો ખબર હોય કે મિનિમમ 5,000 ખરીદવું પડે. પેલા ડિસ્કાઉન્ટના કારણે ના જરૂર હોય તો ઠોકી ચાલે. જે દવાની છે. તો આ વૈશ્વિક સ્તરે મૂડીવાદી લોકોએ એના વેપાર માટે આખી દુનિયાના લોકોની રહન સહનની પદ્ધતિ બદલી નાખી છે. પરિણામે માનસિક, શારીરિક, પારિવારિક, સામાજિક, આર્થિક બધી પ્રકારની સમસ્યાઓનો સમાજ ભોગ બને છે. એટલે સાદું જીવન, ઉચ્ચ વિચાર, એ જે વ્યાખ્યા જેને આપી છે ને બહુ મહત્વની છે.
એ પ્રમાણે જીવન. આ બધાની જરૂર એટલા માટે હું કહું છું કે આ જીવનમાં શાંતિ નથી તો પર જીવનમાં મુક્તિ નથી. તમે ચિંતાઓથી મુક્ત રહો, પછી આર્થિક હોય, સામાજિક હોય, પારિવારિક હોય, માનસિક હોય, શારીરિક હોય, તો જ એકાગ્ર થઈને પરમ ગુરુનું ભજન કરી શકશો, તો પરમના ગ્રંથોનો અભ્યાસ કરી શકશો, પરમના ઉપદેશને પચાવી શકશો. એટલે જેમ બને તેમ જીવનમાં ઉપાધિ ઓછી, અને ઉપાધિ ઓછી કરવા માટે તમારે જીવન પર બહુ અંકુશ રાખવો પડે. 5 ઇન્દ્રિયો જે ભગવાને આપણને આપી છે સર્જને, 5 જ્ઞાનેન્દ્રિયો, એ 5ને અંકુશિત કરવી પડે, અંકુશમાં રાખવી પડે. ગુરુગાદી દેવાલયમાં પરમ ગુરુની સામે ઉપાસના મંડપની અંદર કાચબાનું પ્રતીક મૂક્યું છે. ઘણા એને પગે લાગે છે. હું જોઉં છું ઘણી વખત, આજે પણ આવું બધું મેં કેટલી વાર કહ્યું છે કથામાં, તો આજે પણ એવા કેટલા આવે છે, કારણ કે બધા ના સાંભળતા હોય. કાચબાને હાથ લગાડી જાય, માથે હાથ દે, પછી નીચે હાથ અડાડી, પછી કાચબા ભગવાન સારું કરજો. પણ એ કાચબાનું પ્રતીક એ પ્રત્યાહારના પ્રતીક તરીકે ત્યાં મૂક્યું છે. અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, 5મું પ્રત્યાહાર નામનો એક અંગ આવે છે, જેનો મતલબ છે આપણી 5 જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રિત રાખવી. નિયંત્રિત, ગમતા ભટકે નહીં. આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. ત્વચા પણ સ્પર્શ માટે બહુ લાલાયિત થતી હોય છે. સ્પર્શ. કાન, સત્સંગ સાંભળો તો બહુ સારી વાત છે, પણ મનમાં વિકાર પેદા કરે એવા સોંગ. આંખથી પરમના દર્શન કરતો બહુ સારી વાત છે, પણ આંખો આપણી 4 તરફ આમથી આમ ભટકતી હશે વિષય ઉપર. જીભથી સ્તુતિ પ્રાર્થના કરો, બહુ સારી વાત છે, પણ ના, વગર કામનું બોલવામાં વપરાય છે. અને ચટાકો. તમે જુઓ તો ખરા, હું ઘણી વખત ગમ્મતમાં કેવી વાત કરું છું ખબર? આપણા લોકો વિદેશમાં સૌથી પહેલા આફ્રિકા ગયા. શરૂઆતમાં બહુ લોકો આફ્રિકા ગયા, અને સ્ટીમરમાં જવું પડતું હતું. 15 દિવસે પહોંચતા હતા. મને વાત કરી કે જૂના લોકો મોટી મોટી પેટીઓ લઈ એમ કે છે, બધું સામાન હોય, 15 દિવસ સ્ટીમરમાં રહેવાનું. એમાં એક પટારું મોટું તો કે છે કે ખાવાનું હોય, ઢેબરા, સુખડી, અથાણું, મરચાનું કે ગમતું. એ લોકો સ્ટીમરનું ખાતા નહોતા, બહારનું ખાય નહીં, પ્યોર વેજીટેરિયન. એમાં અહીંયા પણ દેશમાં પણ આમ તેમ જાય લોકો તો પોતાની સાથે આવું નાસ્તો લઈ જતા હતા, બહારનું ખાતા નહોતા. એટલે ખાવાનું ઘરનું અને પેટ સાફ કરવાનું બહાર, પાછું એ ઘરમાં નહોતું. ધ્યાન રાખજો, હવે ઉલટું થઈ ગયું. ખાવાનું બહાર ને પેટ સાફ કરવાનું ઘરમાં. આખી દુનિયાનો કચરો રહીને ઘરમાં ઠાલવવાનો. ખેર, અત્યારની વ્યવસ્થા છે કે ભાઈ આ ટોયલેટ વગેરે ઘરમાં હોવું જોઈએ. વસ્તી એટલી બધી વધી ગઈ, બહાર ગંદકી ના થાય, પ્રોબ્લેમો. પણ ખાવાનું તો તમે ઘરે રાખી શકો. હું ગુરુગાદીમાં આપણે ત્યાંથી જયારે દરવાજાથી બહાર નીકળીને કઈ
સમાધિ મંદિરે જતો હોવ, ગૌશાળે જતો હોવ, આપણી હોસ્પિટલની આજુબાજુ બંને બાજુ તમે એક બાજુ મસ્જિદની દિવાલ, આપણી હોસ્પિટલ, હા 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 હા, મને એમ લાગે લોકો ઘેર ખાતા જ નથી. અને આ બધો જ ખોરાક આરોગ્યપ્રદ નથી હોતો, હકીકત છે. પણ જીભને કાબુમાં રાખી શકતા નથી. ભાઈ આવું તમે ઘેરે બનાવીને ખાઈ શકો, પણ મહેનત નથી કરવી, મહેનત નથી કરવી. બાકી શું ના બનાવી શકાય. અને અત્યારે તો બધાની રેસીપી મળે, એમ તમને ઇન્ટરનેટ ઉપર બધી માહિતી મળે, જે બનાવવું એ ઘરે તમે બનાવી શકો. હું તો બધાને સદગ્રસ્તને સલાહ આપું છું. મને ઘણા બધા કહેતા હોય છે, વિદેશમાં પણ કે ને આ દેશમાં, આ કોરોના એ કે છે ખાવા બનાવવાનું બધું શીખવાડી દીધું લેડીઝોને, જે નહોતું આવડતું એ, જે બહાર ખાવાનું રાખતા હતા એ બધું ઘરે ખાવાનું બનાવતા થઈ ગયા. બહુ સારી વાત છે, અને એવું જ હોવું જોઈએ. થોડું કદાચ ટેસ્ટી ઓછું બને તો વાંધો નહીં, પણ આરોગ્યપ્રદ બનવું જોઈએ. અને ગઈકાલે મેં વાત કરી હતી કે આહાર માત્ર શરીર ઉપર જેનો પ્રભાવ પડે છે એવું નથી. શરીર પર તો પ્રભાવ પડે જ છે, પણ મન ઉપર પણ પ્રભાવ પડે છે. અમુક પ્રકારના વ્યક્તિનો નહીં ખાવાનો જે વિચાર આપણા શાસ્ત્રોમાં કે આપણી પરંપરામાં આવ્યો છે, એની પાછળ આટલું જ કારણ. કારણ કે એની માનસિકતા જુદી હોય. કે રજસ્વલા સ્ત્રી, માસિક ધર્મમાં આવેલી મહિલાઓને આપણે તો રસોડાથી દૂર રાખતા હતા. એની પાછળ માત્ર એટલી જ એક વાત હતી કે ભાઈ એ સમયે એની માનસિક સ્થિતિ જુદી પ્રકારની હોય. પણ આજકાલ તો મહિલાઓ એટલી બધી વ્યસ્ત હોય છે, એટલા કાર્યોમાં વ્યસ્ત હોય છે કે ઘણી વખત આવા સંજોગોમાં પણ એમની માનસિક સ્થિતિ ને કાબુમાં રાખી શકે, સ્વસ્થ રાખી શકે. ઘણી વખત પેલામાં તો કેવું થતું, પાછું કોઈ અછૂત થાય એટલે એને વધારે એ પ્રમાણે કરવાથી એની માનસિક સ્થિતિ વધારે એવી થાય, ખરાબ થાય. એને વિચાર એવા જ આવે. આપણે તો કે કોવિડ સેન્ટર ઉભું કર્યું કે જેમાં ક્વોરન્ટાઇન થયેલા લોકો, એની પાછળ ઉદ્દેશ હતો ઘરમાં એ માણસની એક રૂમમાં પૂરી રાખવામાં આવે, એની બારણેથી ખાવાનું આપી દેવામાં આવે, એ ઘરમાં બધાની સાથે આવીને બેસી ના શકે, કારણ કે જરૂરી હતું. એટલે એની માનસિક સ્થિતિ સ્વાભાવિક રીતે વધારે નબળી પડે, વધારે રોગી થાય. આપણે તો બધા દર્દીઓને રાખ્યા, બરાબર છે, જે ગાઈડલાઈન છે કોરોના માટેની એ પૂરેપૂરી એનું પાલન. પણ મેદાનમાં ફરે, સવારે પ્રાર્થના થાય, યોગાસન થાય, મનોરંજનનું ટીવી હોય, બધા સાથે ડિસ્ટન્સ રાખીને બેસીને જોવે, એકદમ હળવા ફૂટ. મને સમય મળે ત્યારે હું પણ દૂરથી જઈને એમને કંઈક સાત્સંગની વાતો કરું, અને એનાથી એને સ્વસ્થતા જલ્દી પ્રાપ્ત થાય, માનસિકતાથી. ઘણી વખત આપણે ત્યાં કેટલાક માણસોને નઠોર બનાવી દઈએ છીએ. કોઈ છોકરું હોય, આપણું બાળક ઘરમાં હોય ને કદાચ ભણવામાં કમજોર હોય, નબળું હોય, પછી આપણે એને એવું કરી નાખીએ છીએ, તને આવડવાનું જ નથી, તું આવો જ રહેવાનો, તું ડફોળ જ રહીશ. અને વારંવાર તમે આવું અને કહો એટલે નિરુત્સાહી થાય, એને એક પ્રકારની લઘુતા ગ્રંથિ ઊભી થાય, અને પછી એ દિશામાં પડે. જેમ બાળકોની ટ્રીટમેન્ટ કરવામાં એમને હોશ વધારવી પડે. એક વાત નથી આવડે, અરે આવડી જશે બેટા, જો તું સરસ આવડી જશે, તમ તો કેટલું સરસ આવડે છે, આવડે જ.
તને આવડવાનું છે, એની હોશ વધશે. એમ બીમાર માણસને પણ ભલે આપણને ખબર હોય કે આનું કેન્સર છેલ્લા સ્ટેજનું છે, તો પણ તમે કોઈની પણ ખબર જોવા જાઓ તો જુદો ચીલો પાડો હવે આજથી, મટી જાય છે. બહુ લોકોને મટી ગયું છે. દવા ને દુવા બે, ભગવાનની પ્રાર્થના કરો મટી જ જાય. ભગવાનની પ્રાર્થના કરે તો લોકો કહેતા ભગવાનનું નામ લેજો એટલે પાછું એક અર્થમાં થાય જવાનું છે, એટલે નહીં, મટી જાય છે, એમની કૃપા થવાની છે. ઘણાને મટી ગયું છે. અને હું તો કહું એવા દાખલા તમે કોઈ પણ ખબર પડે નોંધી રાખો કે આવા ભયંકર વ્યાધિમાંથી કયા કયા માણસો સારા થઈ ગયા, કયા કયા સારા ના થયા એ ભૂલી જાઓ. એક દાખલો લાવી, પેલો ના મરી ગયો જીવન, કઈ નખમાં રોગ હતો, ના બચ્યા, છેક મુંબઈ સુધી લઈ ગયા. એ બધા દાખલા પર ચોકડી મારો, દ્રષ્ટાંત એવા રાખો, દાખલા એવા રાખો, ઉદાહરણ એવા રાખો કે જે માણસને પ્રોત્સાહિત કરે, એની માનસિકતાને વધારે દ્રઢ કરે, એનામાંથી નકારાત્મક વિચારો નીકળી જાય. વિચાર છે ને ઈચ્છા શક્તિ, વિચારો એક બળ છે, એક તાકાત છે. વિચારોના ચમત્કાર નામની એક પુસ્તિકા મેં વાંચી છે, પ્રદેશની પુસ્તિકા છે, કોઈ લખી છે, અને એનું ગુજરાતી ભાષાંતર છે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયને પ્રકાશિત કરેલી છે. નેમી મહારાજની પુસ્તકોની લાઇબ્રેરીમાં આ પુસ્તક હતું. મનની અગાધ શક્તિ અને વિચારોના ચમત્કાર, બે પુસ્તકો ભેગી છાપી છે, વાંચવા જેવી છે. અને આવું સાહિત્ય વાંચવું જોઈએ, આવું સાહિત્ય જોવું જોઈએ. ઇન્ટરનેટનો ઉપયોગ ખોટો નથી, પણ મેં કહ્યું તેમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકેનો ઉપયોગ કરો, એન્ટરટેનમેન્ટ માટે નહીં, મનોરંજન માટે નહીં. તમારો ટાઈમ પણ બગાડશો અને મન પણ બગાડશો. ખૂબ માહિતી દુનિયાની છે, જ્ઞાન અગાધ છે. મનુષ્ય મરે ત્યાં સુધી વિદ્યાર્થી રહી શકે, જ્ઞાન અર્જિત કરશે. સંસ્કૃતમાં કહ્યું છે, અજરા અમૃત પ્રાજ્ઞામ વિદ્યામ અર્થ છે ચિહ્નતે. ધન કમાવા બેસો કે વિદ્યા અર્જિત કરવા બેસો તેમ માનવા હું અજર અમર છું, હવે મારે શું કરવું છે, ભણીને મારે જાણી શું કરવું છે. ઘણા આવું બોલતા હોય છે, પણ નહીં જાણવાનું જાણે પાછા. પાડોશમાં ઝઘડો થયો તો તરત કાન ધરી દે, શું થયું, કેમ ઝઘડો થયો, કોને માર પડ્યો, એટલે એ જાણવાની તાર ક્યાં જરૂર છે. જે જાણવાનું છે, જેનાથી તને લાભ છે, એ જાણવા માટે મહેનત કર. એવું જ્ઞાન. વિદ્યા, વિદ્યા કોને કહેવાય? વિદ્યાનો અર્થ છે ખરેખર જ્ઞાન. આપણે પેલા સ્કૂલોમાં જ્યાં હતા સૂત્ર લખતા હતા, સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા તેને કહેવાય કે જેનાથી મુક્તિ મળે છે. સા વિદ્યા તે વિદ્યા છે કે જે મુક્તિ અપાવે, મોક્ષ અપાવે, કલ્યાણ કરે. મુક્તિ અપાવે કે બંધનમાં નાખે એ અવિદ્યા કહેવાય. બંધનમાં નાખે, મોક્ષ અપાવે એનું નામ જ વિદ્યા. તો આ જીવનમાં આ મનુષ્ય જીવન જે છે એના ઉદ્દેશને, જે ઉદ્દેશથી ભગવાને મનુષ્ય બનાવ્યો છે, એ ઉદ્દેશ પાર પાડવા માટે આપણે આ બધી બાહ્ય વાતોનું ધ્યાન રાખવું પડે. અને યાદ રાખો, તમે તમારા બાળકને કોઈ વસ્તુ આપો તો તમારો કોઈ ઉદ્દેશ હોય. મોટર બાઇક આપી છે, કોલેજ જાય આવે અને તકલીફ ના પડે. બીજા મિત્રો આવું રાખતા હોય તો એમાં એને લઘુતા ગ્રંથિ બી ના થાય. અને એ પ્રમાણે
બાઇકનો ઉપયોગ કરીને વધારે સમયનો ઉપયોગ સારો કરે, સારું ભણે, તો આપણને ખુશી થાય. પછી ખબર પડે કે ના, બાઇક લાવી તો રખડવાનું થયું, બાઇકના કારણે તો રખડેલ બની ગયો, ખોટી સબતમાં બની ગયો, તો આપણને દુઃખ થાય. અને ના બાઇક લાવી આપી તો સારું, એવું થાય. એમ સર્જનહારે આપણે મનુષ્ય શરીર જેવી સરસ રોલ્સ રોયસ ગાડી લઈ આપી, એમાં હાઉસ રૂપી એમના દીકરાને બેસાડ્યો. આ ગાડીનો દુરુપયોગ કર્યો હોય તો આ સરસ ગાડી લાવી આપનાર માલિક આપણા પર કેટલા બધા નારાજ થાય. એનો વિચાર કર્યો. અને પછી શું વિચાર કરે? હવે આને એવી જગ્યાએ નાખો ને કાદવ ગુંદતો રહે, બસ કીચડમાં જ પડ્યો રહે, ભૂંડ. એટલે સદાચારને ગ્રહણ કરો, દુરાચારને તિલાંજલિ આપો. જો સદાચાર હશે તો જીવન ધન્ય બની જશે, જીવન સફળ બની જશે, અને આ જીવનમાં મુક્તિનો આનંદ મળશે. મુક્તિનો આનંદ. બંધન કેવું છે? જ્યાં માણસ બે મિત્રો સાથે કે પ્રવાસમાં ગયા, એક ચા પીવે છે અને એક ચા નથી પીતો. એકને સવારે ચા જોઈએ છે અને એક સવારે ચા ની જરૂર પડતી નથી. એમાં કઈક એવી જગ્યાએ ગયા જ્યાં ચાયનું ઠેકાણું ના પડ્યું. એમાં દુઃખી કોણ થશે? કોના પગલા થળિયા મારશે? એટલે જેને ચા વગર નથી ચાલતું એ બહુ દુઃખી થશે. એનો મૂડ જ નહીં આવે, એને કશું ગમે જ નહીં. પેલા તો કેટલાક લોકો કે એનું પેટ જ સાફ નહીં થાય, કારણ ટેવાઈ ગયો છે. રીતે દુઃખી થઈ જશે. અને જેને એની જરૂર નથી, બિંદાસ, આપણે જરૂર જ નહીં. ઉપરથી બે રીતે ખુશ થજો, તારી દશા કેવી થઈ, માટે ચા છોડ. તો આ વિષયનું બંધન, આને બંધન કહેવામાં આવે છે. બંધન એટલે જેલ, પાશ, જાળ, હાથકડી, એ પ્રકારનું બંધન. એટલે દુઃખી થાય માણસ. આપણે તો પ્રસન્ન રહેવું છે. સાત્વિક જીવન, સાદું જીવન માણસ હંમેશા પ્રસન્ન રાખે. અને શરીરને એવું ટેવડાવો ને કે આના વગર નહીં ચાલે, એવું રહેવું જ ના જોઈએ. મને આના વગર નહીં ચાલે એવી કોઈ વાત આપણા મગજમાં હોવી જોઈએ નહીં. આટલું ધ્યાન રાખો. તો આ જે કઈ વાતો મેં ગઈકાલે કરી, આજે કરી, એની એ એક આધ્યાત્મિક જીવનની પૂર્વ ભૂમિકા છે. મનુષ્ય શરીરના સદુપયોગ કરવા માટેની પૂર્વ ભૂમિકા છે. અને એ નિશ્ચયતાપૂર્વક પાડવી પડે. યમ નિયમની વાત કરી છે. યમ નિયમ આ જ વસ્તુ છે. અસ્તે, બ્રહ્મચર્ય, આ બધી વાતો, દયા, ક્ષમા, આ બધી વાતો. અને સાથે સાથે આપણા મન ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ. આપણે નક્કી કરીએ પ્રમાણે મન વર્તવું જોઈએ. પછી નક્કી કર્યા પછી એનો વાયદો નહીં કરવાનો. યાદ રાખો, કાલથી કરીશું, આજનો દાડો જવા દો. પછી પેલી વાત યાદ આવી જાય, આજે રોકડા કાલે ઉધાર. આમાં આજે ઉધાર કાલે રોકડા.
આ કહેવતનો આપણે ઊંધી રીતે ઉપયોગ કરવાનો. તો આ પ્રમાણે આધ્યાત્મિક જીવનના પાયામાં આ બધી વાસ્તુ સમાયેલી છે. સદાચાર બહુ મહત્વનો વિષય છે અને એને માટે આપણા ધર્મગુરુઓએ, આપણા શાસ્ત્રોએ, આપણા ઋષિઓએ જે કઈ વાતો કરી છે એ પરિપૂર્ણ છે. અને કોઈની સલાહ લેવાની જરૂર નથી. બસ આટલી વાત કરીને હું આજના પ્રવચનને અહીંયા સમેટું છું. આવતીકાલ કદાચ પરમની કૃપા હશે તો ગુરુગાદીમાં લાઈવમાં તમારી સામે આવીશ. લગભગ કાર્યક્રમ એવો છે, પણ તો ફ્લાઇટો છે ભાઈ, ચોમાસાની સિઝન છે, વળું મેળું થાય તો કાલે કદાચ ના પણ મળાય, પણ આપણે પરમ ગુરુને પ્રાર્થના કરી મળીશું જ, મળાશે જ એવો દ્રઢ સંકલ્પ કરી અને અહીંયા પ્રવચનને સમાપન કરું છું. સૌને સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. જય સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.